શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ચાલે છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત પાસે છે. પ્રકૃતિ પૂર્વ કર્મ જે જીવે બાંધ્યા છે એ અનેક પ્રકારના પૂર્વ કર્મનું ફળ જ્યારે આવે છે ત્યારે બાહ્ય પરિસ્થિતિમાં જે ફેરફાર થાય છે એને લક્ષીને એના આધારે જીવ નવા કર્મ અનંત પ્રકારના કરે છે. કોઈ પ્રસંગમાં ક્રોધ કે કોઈ પ્રસંગમાં માન કરે છે, માયા કરે છે, લોભ કરે છે. એ ઉપરાંત નવ કષાયના પરિણામ પણ જીવ ઉદયને અનુસરીને કરે છે. જેમાં હાસ્ય, રતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદના પરિણામ 3 પ્રકારના. એ નવા કર્મ બંધન અનેક પ્રકારના વિચિત્ર પ્રકારના કરે છે. ત્યારે કેવા ભાવ જીવ કરે અને ક્યારે કેવા ભાવ જીવ કરશે એ કઈ કહી શકાય એવું નથી. અને એના ફળ સ્વરૂપે નવા કર્મનું બંધન કરીને ભવિષ્યમાં પણ દુઃખી થાય છે. વિચિત્ર પ્રકારના કર્મ. ઘણી વાર તો એવા ભાવ જીવ કરે કે બીજાને કહી પણ શકાતા નથી. એવા વિચિત્ર પ્રકારના ભાવોમાં પ્રવર્તે છે અને અનેક પ્રકારના દોષ કરે છે. એમ જો અંતરમાં જો જીવ જોવે તો ખબર પડે, અંદરમાં કશાયનું ફિલિંગથી જો જોવે તો એને દોષના પ્રકાર અનંત ભાસે લાગે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. આપણે પેજ નંબર 12 થી આગળ લઈએ. હવે અનેક પ્રકારના દોષ આપણે હમણાં લીધા. ક્રોધ, માન, માયા, લોભ આદિ અને નવ કષાય. અને એ ભાવો જ્યારે અંદરમાં ચાલુ થાય છે ત્યારે જીવ અનેક પ્રકારના કુકાર્ય, ખોટા કાર્યમાં લાગી જાય છે અને નવું કર્મ બંધન કરીને 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. હવે કૃપાળુદેવ અહીંયા એક નવી વાત કરશે કે આ બધા જ દોષ છે, એને એમાંથી છૂટવું હોય જે જીવને, તો એમાં જે સર્વથી મોટો દોષ કયો છે એ એને ખ્યાલમાં આવવું જોઈએ કે જીવના અનેક પ્રકારના દોષ થઈ રહ્યા છે. એમાં ક્યારે ક્રોધ થાય, ક્યારે માન થાય, ક્યારે માયા થાય, ક્યારે લોભ થાય. અને માનને મટાડે તો ક્યારેક લોભ થાય, લોભને મટાડે તો ક્યારેક ક્રોધ થાય. તો આને કેવી રીતે આ દોષથી છૂટવું અથવા દુઃખથી છૂટવું? તો અહીંયા કૃપાળુદેવ એ વિષયની મૂંઝવણ મટી જાય. આ મૂંઝાય એવો વિષય છે કે કેવી રીતે આ દોષથી છૂટવું અને નવું કર્મ બંધન ન થાય એના માટે શું કરવું
કઈ રીતે આમાં આગળ વધવું. કેમ કે દોષની ભયાનકતા પોતાને ખ્યાલમાં આવી ગઈ કે પોતે કેટલા વિચિત્ર કર્મ બંધન કરી રહ્યો છે સવારથી સાંજ સુધીમાં, અને એનું ફળ જ્યારે ભોગવવું પડશે ત્યારે બહુ દુઃખી થશે. એવી હવે જીવને મૂંઝવણ થાય કે આમાંથી કેવી રીતે હવે છૂટવું. એટલે આ વિષયની મૂંઝવણ મટી જાય એવી વાત હવે આ જગ્યાએ કૃપાળુદેવે કરી છે. પણ સર્વથી મોટો દોષ એ છે, હવે સૌથી મોટો દોષ કયો? ક્રોધ એ મોટો દોષ કે માન એ મોટો દોષ કે લોભ એ મોટો દોષ કે રતિ કરે એ મોટો દોષ? કયો દોષ સૌથી મોટો છે? તું નાના પ્રકારના દોષને પકડીને તેને નાશ કરવાના ઉપાયમાં જાય એના કરતા તને એક મોટો દોષ બતાવીએ તો એ દોષને મટાડ, તું બીજા બધા દોષ આપોઆપ ચાલ્યા જશે. એવી વાત કરી છે. તને એક મોટો દોષ બતાવીએ છીએ. એ મોટા દોષની પાછળ લાગીને એને તું મટાડી દે, એક જ દોષ. તો બાકીના આ બધા જે દોષ આપણે ચાલ્યા આટલા દિવસ એ બધા આપોઆપ મટી જશે. હવે એ વિષય આપણને ચાલશે. સર્વથી મોટો દોષ કયો છે એનો વિષય હવે ચાલશે. નહીતર શું થાય છે કે ખાડે ડૂચા અને દરવાજા મોકળા, એક પ્રયોગ છે ગુજરાતીમાં કે દિવાલમાં કોઈ ખાડા હોય એમાંથી પાણી કે કંઈ આવી જતું હોય કે કોઈ ઉંદર આવી જતું હોય દિવાલમાં, તો અહીંયા ડૂચા મારે. ડૂચા એટલે એને ક્લોઝ કરે, કપડું કે કોઈ વસ્તુથી એને બંધ કરી દે એટલે કોઈ આવી ન શકે. પણ દરવાજો ખુલ્લો રાખી દે તો શું હાલ થાય? એવો એક પ્રયોગ છે, પ્રયોગ કહેવત ગુજરાતીમાં. ખાડે ડૂચા ને દરવાજા મોકળા. મોકળા એટલે ખુલ્લા. ખાડે ડૂચા ઇંગ્લિશ મીનિંગ છે સ્મોલ પિટ્સ. આપણે તો ખાલી સમજવા માટે લેવીએ. ખાડે એટલે ગટર જેવું ને ડૂચા મારીને આપણે બધું બંધ કરી દઈએ અને દરવાજા ખુલ્લા રાખીને પછી એમાંથી બધું આવે. શું આવે? ઉંદર આવે, બિલાડી આવે, વાંદા આવે, મચ્છર આવે, બધું. કેવી રીતે આવે? ઓલા ડૂચા નાખ્યા હોય ખાડમાં એટલે ગટરમાં ડૂચા મારી દો તો કાંઈ નો આવે એના માટે થઈને આપણે મારી ખાડમાં ડૂચા. પણ ઈ ડૂચા માર્યા તો દરવાજા તો ખુલ્લે જ રાખ્યા ને. કેવી રીતે બેનું કનેક્શન? ખાડમાંથી આવે છે એમ માનીને ખાડમાં ડૂચા માર્યા, બરાબર છે. પણ દરવાજા તો ખુલ્લા જ છે એટલે દરવાજામાંથી પણ આવે ને ઉંદર ને વાંદા ને બધું. બરાબર છે. અથવા આપણે આપણી રીતે વિચારીએ કે બધી બારી બંધ કરી દઈએ આપણે અને મેઇન ડોર ખુલ્લો રાખી દઈએ. દરેક ધર્મમાં સંપ્રદાયમાં આ ભૂલ છે કે કોઈને કોઈ દોષ મટાડે પણ મોટો જે દોષ છે એ વિશે કાંઈ ન કરે. સમજાય? એ આ કહેવતમાંથી સમજાવવું છે કે નાના નાના દોષ બધા ધર્મમાં મટાડવાનો ઉપદેશ છે, પણ મોટો જે દોષ છે એ કયો છે અને એને કઈ રીતે મટાડવો એ વાત બીજા ધર્મમાં નથી.
હવે પેલો એક્ઝામ્પલ આપણે ઇસ્લામ ધર્મનો લઈએ છીએ. મુસલમાન લોકો વ્યાજ ખાવાને મોટો દોષ ગણે છે. એને ખબર હોય મુસલમાન, એને ઈ ખબર પડે કે આ લોકો વ્યાજ ખાવું ને એને મોટો દોષ ગણે છે. મુસલમાન લોકો, જે લોકો મક્કા હજ કરીને આવે, મક્કા છે ને મક્કા મદીના, હમણાં જ ગયો એ ટાઈમ હજનો, હજ ત્યાં જાય કરીને આવે, ઈ પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા એટલે બાધા લે કે મારે વ્યાજ નહીં ખાવું આજ પછી જીવનમાં ક્યાંય પણ. સાંભળ્યું છે આમ? હા, એ લોકોએ વાવ લે, વાવ કે લાઈફ ટાઈમ હું વ્યાજ નહીં લઉં, કોઈને પૈસા આપીશ તો પણ ઇન્ટરેસ્ટ નહીં લઉં, એમ એ લોકો પ્રતિજ્ઞા લે. એટલે પોતાની મૂડી વ્યાજે ન રાખે. એટલે ઘણા લોકો તો પૈસા પણ કોઈને આપે નહીં વ્યાજે, એમને આપતા હશે ને પછી લઈ લે પૂરેપૂરા, પણ વ્યાજે પૈસા કોઈને ન આપે. હવે વ્યાજ ખાવું એ દોષ તો છે જ, એ કઈ સારું નથી. વ્યાજ લેવું એ કઈ સારું નથી, એ દોષ છે. એ તો લોભ છે, લોભ કસાય છે. પણ એ બહુ દોષ મોટો નથી. આપણે ચાલ્યું ને ખાડે ડૂચા ને દરવાજા મોકળા, તો નાના દોષ જે છે એને મોટો કરી નાખ્યો કે વ્યાજ નહીં લેવું આખી જિંદગી. આપણે હવે સમજાય છે કે નહીં દાખલો કે ઉપરથી જાય છે? પોતાની મૂડી વ્યાજે ન રાખે, દોષ બહુ મોટો નથી. વ્યાજ લેવું એ કઈ દોષ તો છે પણ બહુ એટલો બધો મોટો નથી. વ્યાજ ખાવું એ દોષ છે. કયો દોષ છે? ક્રોધ માન માયા લોભમાં. ક્રોધ છે કે માન છે, લોભ કે માયા છે કે લોભ છે? જરાક વિચાર કરવો પડે, તો પછી આ સંસારના વિચારો અંદરમાં જે ચાલે છે ને એ ઘટી જાય. નહીતર આપણે અહીંયા હોય ખાલી ફિઝિકલી, મેન્ટલી આપણે સંસારના જ વિચાર ચાલતા હોય, તો એનાથી કોઈ સત્સંગનો ફાયદો ન થાય. સમજાય છે? થોડુંક આપણે વિચાર કરવો જોઈએ કે આ કયો દોષ છે વ્યાજ ખાવું, અને શું કામ. ક્રોધ છે, એંગર કે નથી? કોના માટે, કોના ઉપર એંગર છે? નહીં નહીં, આ વ્યાજે વ્યાજ એટલે ખબર છે પેલા? હા, તો પછી કેમ આ પડે છે? ઇન્ટરેસ્ટ. When you give a loan, the opposite party will give you interest for the loan. You know that interest? Anything? What is it? When you like loan someone money, you get back money, right? No, that What is money you not- get back? That is 1 lakh rupees I'm giving you on loan. How much you will pay me back? 1 lakh. Why? Giving you 1 lakh, so you will repay how much? 1 lakh. Where is the interest? Loan with interest we are discussing. Loan I give you 1 lakh, you give me back 1 lakh. Where is the interest? What is the Interest meaning of એટલે શું? interest? પહેલા ઇન્ટરેસ્ટ એટલે મને આમાં ઇન્ટરેસ્ટ છે ભણવામાં, એ અહીંયા મીનિંગ નથી. અહીંયા ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, વ્યાજ કહેવાય એને. Interest means 1 lakh when I am giving you, you are giving me back that 1 lakh with the more component of interest, like 10% interest for 1 year. So 1 lakh 10,000 you will give me. After 1 year, the 1 lakh which I give you, you will give me 1 lakh plus that 10,000 rupees which is interest cost. Because I borrowed money to you.
and you have used that money. When you give me back that money, you give that 1,10,000. The 10,000 is the interest component. So whenever we get money from the bank or from anybody, we have to pay interest in business. We are not aware about business. You think bank will give simply loan? No. When you take some loan, they will charge some interest. So you have to pay all the money that you have taken, 100% loan, whatever you have taken, and you have to pay the interest. તને સમજાઈ ગયું છે? So nobody gives money without interest. If you borrow any money, you have to pay interest. So Muslim people, when they go to Hajj, Hajj also. Hajj is the secret for them, like temple. Like Songarh is for us, no? Like Songarh and all. For us, for them, there is a place called Mecca. It's in UAE, Arab country. Yes. So they will go there. Okay, very difficult to get a chance to go there for them. Everybody nowadays not allowed because of COVID. You understand? So when they come back, they take a vow. Vow એટલે ખબર છે કે oath that they will not take interest from anybody. On the money they give you If loan. they give you money, they will not take interest. According to them, it's a very big crime to take interest. મોટો ગુનો છે વ્યાજ લેવું. સમજાય છે? એટલે પૂછ્યું કે એ કયો પ્રકાર છે? ક્રોધ છે, માન છે, માયા છે કે લોભ? So any dosh falls on any of one of these four. Now the interest of charging interest or giving money on interest is coming under which category? Huh? Loan. Sure. How? Yes. I just We don't can know help you. but- Because he said low, you said Yeah. આને કેવું છે? Because interest में extra additional पैसा जो है જે greed છે, Greed. that is the reason. કારણ કે પૈસા તો 1 લાખ આપ્યા ને 1 લાખ પાછા મળી ગયા, તો પૈસા તો કઈ ઓછા નથી થતા. કરેક્ટ છે? તો જેને પૈસામાં ગ્રીડ છે કે તો હું આપીશ કે યુ ગીવ મી ઇન્ટરેસ્ટ, અત્યારે તો ભાઈ આઈ શુડ ગીવ યુ. જ્યાં એને more interest મળે ત્યાં એ આપે. પૈસા આપે, જ્યાં એને returns more મળે ત્યાં એ પૈસા આપે. તો એ ગ્રીડ છે, લોભ છે, એ દોષ છે. દોષ નથી એમ નથી, પણ એ એટલો બધો મોટો દોષ નથી, પણ એને બહુ મોટો દોષ માને છે એ લોકો. એ તો કરનાય જ નહીં, એવું કરનાય જ નહીં એમ. आराम तेलुगु के आराम से हाँ, बाकी तुम कुछ भी करो लेकिन ये तो करना ही नहीं. समझे? મતલબ બકરીને મારી નાખે. हाँ, वो कुछ नहीं, ये नहीं करना चाहिए. तो मैं समझाणु ने? But they are not taking interest, no? From when you give them money. They don't take interest. I think it's like a big dosh. Then how is that greed? no, before going to Makkah, they are giving money. So what's the question? No, that's not the question. See, I will explain. એના પેલા question તો સમજી ગયો question. મને નથી સમજાયું. They think Muslim people that getting interest is a big dosh, right? Yeah, right. So a mota person that falls under the category of loan. How is that greed? Because they're not taking interest, no? They are taking interest. No, But it's that's why they are not taking, because that is Yeah. greed. Greed is a dosh, yeah. ke guna. No. So they are not doing that dosh. So they are not taking interest. But the question is it such a big dosh? That is the question now. We are going on that point. કારણ કે આપણે શું આવ્યું, સર્વથી મોટો દોષ કયો છે?
We are going into that subject. All Krodh is a dosh, Man is a dosh, Maya is a dosh, Lobh is, all are dosh. So many are there like that. But we want to identify which is the biggest. So that is why we are giving this example. Okay, taking interest definitely is a dosh. Right? But it is so big a dosh, that is the question. See, like, see for example, as per you, killing an animal is a big dosh or taking interest for money. So you know that much. But their religion doesn't consider that killing an animal is a bigger dosh. Yes. They are considering by charging interest is a bigger dosh. So now we are questioning to that subject that okay, why is it such a big dosh that charging interest like that? Supposing you are doing both the things, example, you are not doing. You are killing one animal also, and you are taking interest on the money that you have lent. Okay, so when you want to give up the dosh, which one you will give up first? So here there is no discussion of that, of killing the animal. Here there is a discussion that interest you should not charge. It's a very big mistake. અને સૌથી વધારે આખી દુનિયામાં સૌથી વધારે ફોલોઅર્સ મુસ્લિમ રિલિજનમાં છે. And doctors, engineers, chartered accountants, judge, lawyers, all are followers of Muslim religion. Teachers in the school, college, they are also followers of religion. And that religion says that vyaj nahi levano, interest nahi chalta. So they are appreciative of that. They think that is correct. પણ નાના દોષને બહુ મોટો કરી નાખે છે. કારણ કે એ ધર્મમાં દોષ પટાડવાની કોઈ યોજના નથી, કોઈ પ્લાનિંગ નથી. દોષને આઈડેન્ટિફાઈ કરવું, એમાં કયો દોષ મોટો છે એને આઈડેન્ટિફાઈ કરવું અને એને છોડવું, એવું કોઈ પ્લાનિંગ મુસ્લિમ ધર્મમાં નથી. સમજાય છે કે નહીં? એ ધર્મના સંપ્રદાયમાં એવી કોઈ યોજના નથી કે કેવી રીતે દોષને મટાડવા. એટલે કોઈ પ્રકારે દોષ મટાડે, જેને જેમ કરવું એમ બધા કરે. છેવટે માન ન ચડે તેના માટે હજ કરીને આવ્યા હોય તો લેંગો ઊંચો પહેરવો. એ લોકો ટૂંકો લેંગો પહેરે છે. તમે જોજો, દાઢી રાખે. આમ દોષ ઘટાડવા માટેની યુક્તિ પ્રયુક્તિ હોય છે. હવે આ બીજો જે દોષ છે એને મટાડે છે. કયો દોષ છે કે હજ કરીને જે આવ્યો હોય તો બધાને ખબર પડે, વાહ તમે કરીને આવ્યા છો, તો શું થાય? એને માન ચડે. એટલે માન મને ન ચડે એના માટે શું કરવાનું? તો કે દાઢી બાડી આમ શેબી દાઢી બાડી રાખે, લેંગો ઊંચો પહેરે. આપણે અહીંયા સુધી પહેરી નહીં, આમ આટલું પહેરે, નોટ વેલ ડ્રેસ્ડ. શું એમ કરીને માન કશાય એને છોડવો છે. દાઢી આના માટે લોકો રાખતા હોય. હા, ઘણા લોકો એના માટે. એટલે બધાને એમ લાગે આ શેબી છે હાવ. ઓલો તો ક્લીન નીટ ઓલો હોય ને તો બધા કે એવો લુક વેરી નાઇસ, તો પાછું માન ચડી જાય. સમજો ને? એપ્રિશિએટ કરે ને બધા. તો હજ કરીને આવ્યો હોય, આ તો હજ કરીને આવ્યો ને મેકા, એની વાત ચાલે છે. તો માન ન વધે
એના માટે શું કરે એ લેંગો ઊંચો પહેરે, એટલે આટલું પગ આમ બધું દેખાય નીચે, અને એવી રીતે માણસ હાલતો હોય તો આપણને લાગે કેવો છે આવો, સમજાય છે? કોક દાઢી રાખે બધી, શું એવી રીતે માન કશાયને મટાડવા માટેનું પ્લાનિંગ છે, તો આપણને માન ન થાય, સમજાય છે? પણ અહીંયા એ ક્વેશ્ચન થાય કે તમે લોભ માટે કર્યું, માન માટે કર્યું, હવે ક્રોધ અને માયા માટે શું કર્યું? એ કઈ દોષ નથી કે એના માટે શું? સમજાય છે? થોડુંક કામ મુસલમાનનું લીધું, બાકી તો ઘણું ડિટેલમાં છે. એક્ઝામ્પલ જેને બહુ ડિટેલમાં વાંચવું હોય તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં 5th ચેપ્ટર છે, જેમાં આખું ડિટેલિંગ આપ્યું છે. ટાઈમ હોવો જોઈએ તમને એટલો, શું કારણ કે બહુ બધા બિઝી હોય, ટાઈમ ન હોય વાંચવાનો. આ શોર્ટમાં કીધું. હવે હિન્દુ ધર્મ, આ બે અત્યારે સૌથી હાઈએસ્ટ ફોલોઅર જે છે, નંબર 1 ને નંબર 2, એ લીધું હમણાં. હવે એમાં શું છે, કઈ રીતે કરે છે? આ ઈશ્વર કરતા વાળા શું કરીએ, ભગવાન જે કરે તે માન્ય રાખો. કાંઈક બી પ્રોબ્લેમ થાય તો શું કરે કે ભગવાનને એમ જ કરવાનું હતા. શું આપણા હાથમાં વાત નથી, બધું ભગવાન કરે એમ થાય, બધું ભગવાનને માથે નાખી દે. કોઈ સારું કામ કર્યું હોય તો ભગવાને કરાવ્યું છે, મેં નથી કર્યું. મેં કર્યું હોય તો માન થઈ જાય ને, મેં કર્યું, ના ના આ તો બધું ભગવાન કરાવે છે. ભગવાન કી ઈચ્છા હૈ, ભગવાનની ઈચ્છાથી બધું થાય છે એમ કે. એટલે મેં નથી કર્યું, સારું કામ કર્યું ત્યારે. કેમ કે મેં કર્યું એમ કહે તો માન એને વધી જાય કે હું કેટલો હોશિયાર. એવી રીતે માન કશાયને કેવી રીતે દોષને મટાડવું, એનો પ્લાનિંગ. બધું ભગવાનને માથે નાખી દે. કંઈક સારું કામ કર્યું હોય તો ભગવાને કરાવ્યું, મેં નથી કર્યું. નકામું મને માન ચડી જશે જો હું એમ માનીશ કે મેં કર્યું છે, અથવા હું કહીશ કે મેં કર્યું છે, તો મને માન ચડી જશે, બધા વખાણ કરવા માંડી જશે મારા. શું? પણ મારી પાસે ઈશ્વરે કરાવ્યું છે, મેં નથી કર્યું. આમ માન કસાય દોષ મટાડવાની માટેની કોઈ ને કોઈ યુક્તિ પ્રયુક્તિ દરેક સંપ્રદાયમાં હોય છે. આવું બીજામાં બી છે. સંપ્રદાય એટલે ગ્રુપ, રિલિજિયસ ગ્રુપ. યુક્તિ એટલે લોજિક, યુક્તિ પ્રયુક્તિ. એનું લોજિક કેટલું સરસ છે કે કેમ ભાઈ તું આમ કહેશ કે તે નથી કર્યું, તે તો મારી સામે કર્યું છે, તું કેમ એમ કહેશ? ના ના મેં નથી કર્યું, ભગવાને કરાવ્યું છે. ભગવાનની ઈચ્છા વિના પાંદડું હલે કે ન હલે? પાંદડું હલે એટલે ખબર છે શું? હા, ઈ એનો હલે તો આપણે કઈ થોડું કરી શકીએ એમ. એની પાછળ આવું કહેવાની પાછળ એનું ન્યાયનું પ્રકરણ એટલે લોજિક પણ હોય છે. પછી સમજાવી દે કે હું શું કામ આમ કહું છું, અને સામેવાળો ઇમ્પ્રેસ પણ થઈ જાય કે આ બરાબર છે, વાત આ કરેક્ટ છે, આ રીતે આપણને માન ન ચડે, આપણે દર વખતે આમ જ કરવું જોઈએ એમ એને કન્વિન્સ કરી નાખે. એટલે ઘણા બધા લોકો એને ફોલો કરવા માંડી જાય. સમજાય છે? પણ જ્ઞાની પુરુષનો જે માર્ગ છે
તે જ વાસ્તવિક જૈન દર્શન છે. હવે જ્ઞાની પુરુષનો માર્ગ જુદો છે અને તે જ જૈન દર્શન છે. શું? કૃપાળુદેવ એને જ્ઞાની પુરુષનો માર્ગ કહે છે. જૈન દર્શન શબ્દ પ્રયોગ ઓછો એટલા માટે કરે છે. કોઈ એમ થાય કે શું કામ તમે જ્ઞાની પુરુષનું કીધું? તમારે કેવું છે ને કે જૈનનો માર્ગ છે, એમ કેમ કૃપાળુદેવે ન કીધું? આ મહાવીર ભગવાનનો માર્ગ છે એમ કેવું જોઈએ ને. જ્ઞાની પુરુષનો માર્ગ છે એમ કેમ કીધું? સમજાય છે? કૃપાળુદેવ કે ગુરુદેવ તો કઈ સિદ્ધ ભગવાન તો નથી, એ તો ગ્રહસ્થ દશામાં જ્ઞાની છે. બરાબર છે? મુનિ પણ મુનિ પણ ત્યાગ દશામાં જ્ઞાની છે. તો તમારે એમ કેવું જોઈએ ને કે આ મહાવીર ભગવાનનો માર્ગ છે, આ સિમંદર ભગવાનનો માર્ગ છે, એમ કેમ ન કીધું? એ વાત કરશે કે કેમ એમ નથી કીધું. કૃપાળુદેવ એને જ્ઞાની પુરુષનો માર્ગ કહે છે, પણ જૈન દર્શન શબ્દ પ્રયોગ ઓછો એટલા માટે કરે છે કે આજે જૈન દર્શનમાં પણ અનેક પ્રકારના ફિરકા ચાલે છે. ફિરકા એટલે ડિવિઝન્સ. સ્થાનકવાસી એ પણ જૈન છે, દેરાવાસી શ્વેતાંબર એ પણ જૈન છે, મૂળ દિગંબર છે તે રાજસ્થાનની બાજુ એ પણ જૈન છે, અને ગુરુદેવનો માર્ગ છે એ પણ જૈન માર્ગ છે, કૃપાળુદેવનો માર્ગ છે એ પણ જૈન માર્ગ છે. એમાં કૃપાળુદેવના કેટલા ફોલોવર ગુરુદેવને નથી માનતા અને ગુરુદેવના કેટલાય ફોલોવર કૃપાળુદેવને નથી માનતા. સમજાય છે કે નહીં? એટલે કૃપાળુદેવ જ્ઞાનીનો માર્ગ કહે છે એટલા માટે. આજે જૈન સંપ્રદાયમાં પણ અનેક પ્રકારના ફિરકા ચાલે છે, અનેક ગચ્છ મત ચાલે છે, અને વિભિન્ન પ્રકારે દરેકની પદ્ધતિ થોડી થોડી ભિન્ન જોવામાં આવે છે. બધા અલગ અલગ રીતે ધર્મની પ્રવૃત્તિ કરતા જૈનમાં પણ કરતા દેખાય છે. કૃપાળુદેવના અનુયાયી વધારે ભક્તિ કરતા દેખાય છે. ગુરુદેવ કાનજી સ્વામીના અનુયાયી વધારે સ્વાધ્યાય કરતા દેખાય છે. એમ બધા થોડા થોડા ફરક દેખાય છે. શું બધે જ્ઞાની પુરુષનો જે માર્ગ છે એ માર્ગ જ્યાં સુધી જીવને હાથમાં નથી આવતો, એને સમજાતો નથી, ત્યાં સુધી એ માર્ગે જ્યાં સુધી જીવ ચડતો નથી, ચાલતો નથી એ માર્ગમાં, તો ત્યાં સુધી તો મનમાની અથવા પોતાને ઠીક પડે એ રીતે જે સંપ્રદાયમાં જે રૂઢી હોય તે અનુસાર કાંઈ ને કાંઈ ધર્મ સાધન કરે છે અને નિર્દોષ થવાનો પ્રયત્ન કરે છે. આ બધા પોતે બધા લોકો એમ સમજે છે કે અમે બરાબર જ કરી છે. પછી ભલે એ સ્થાનકવાસી હોય તો એ સમજે છે કે અમે સાચા જૈન ધર્મી છીએ અને અમે બરાબર કરીએ છીએ. પછી શ્વેતાંબર હોય દેરાવાસી તો એ એમ સમજે કે અમે તો બધું બરાબર કરીએ છીએ, અમે તો રોજ સવારે પેલું દેવ દર્શન કરીએ. એ બરાબર નથી, અમારું બધું બરાબર છે. સમજાય છે? કૃપાળુદેવ વાળા અનુયાયી એમ કે અમે તો રોજ ભક્તિ કરીએ છીએ. આપણે બી ભક્તિ પહેલા લઈ છે ને સત્સંગ પહેલા, તો એ બરાબર નથી, એ બરાબર છે. અને ગુરુદેવ ફોલોવર શું કે અમે તો રોજ ગુરુદેવની સીડી સાંભળીએ, અમે તો સમયસારનો અભ્યાસ રોજ કરીએ. શું એમ બધા પોતપોતાની મેળે પોતાના પ્રમાણે અનુસાર કંઈક ને કંઈક ધર્મ સાધન બધા કરે છે અને એનાથી અમે મોક્ષની પ્રાપ્તિ કરશું, ધર્મની પ્રાપ્તિ કરશું એમ માનીને કરે છે.
અહીંયા એક બહુ વિશિષ્ટ વાત એ છે, વિશિષ્ટ એટલે બહુ સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા અથવા મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય. આ સર્વથી મોટો દોષ છે. સમજાય છે કે નહીં? આપણે વિચાર્યું એ નહીં હોય કે સૌથી મોટો દોષ કયો, કે જીવને તીવ્ર મુમુક્ષુતા જ નથી ઉત્પન્ન થતી. એનું લેશું આપણે, કોને કહેવાય તીવ્ર મુમુક્ષુતા. અથવા સેકન્ડ ઓલ્ટરનેટિવ, લોઅર ઓલ્ટરનેટિવ, મુમુક્ષુતા જ ઉત્પન્ન નથી થતી. સમજાય? આ સર્વથી મોટો દોષ છે. જો આ દોષ મટી જાય તો બાકીના બધા દોષ આપોઆપ મટી જાય. આ સર્વથી મોટો દોષ છે. હવે મુમુક્ષુતાનો શું અર્થ છે એ આપણે લઈએ. મુમુક્ષુતા એ શું છે એ નીચે કહેશે. આ સર્વથી મોટો દોષ છે એટલે એમ ન કહ્યું, આને મોટો દોષ કીધો ત્યારે એમ ન કીધું કે તું સવારે ઉઠીને નમસ્કાર મંત્ર બોલતો નથી, એ મોટો દોષ છે. સવારે ઉઠેસ ત્યારે નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો અજાયણમ, પંચ નવકાર મંત્ર એને તું સ્મરણ કરતો નથી, એ તારો સૌથી મોટો દોષ છે. એમ નથી કીધું. શું કીધું? કે મુમુક્ષુતા તને ઉત્પન્ન નથી થતી, એ તારો સૌથી મોટો દોષ છે. સમજાય છે કે નહીં? બેમાં ફરક. તું સવારે ઉઠીને નમસ્કાર મંત્ર નથી બોલતો, બોલે છે કે નહીં? સવારે નમો અર્યંતાણમ ઉઠીને મમ્મી તો કરે છે, આ કરે છે. તો આ તમે બધા એ દોષ કરો છો એમ નથી કીધું. દોષ છે, નાનો દોષ છે. મોટો દોષ મુમુક્ષુતા કેમ ઉત્પન્ન નથી? નાનો દોષ એ કરવા જેવો નથી. નવકાર મંત્ર સવારે ઉઠીને પેલું કરવું જ જોઈએ, ગણવું જોઈએ, એ બરાબર છે. પણ એનાથી જે મોટો દોષ છે એ ચાલુ રહે એમ ન થવું જોઈએ, એમ વાત છે. આટલું કરીને એમ થાય કે હું ઘણું કરું છું, એમ નહીં કરવું એમ કે છે. અથવા તું કારખાનું ચલાવે છે તે મોટો દોષ છે. કારખાનું એટલે ફેક્ટરી. તું ફેક્ટરી ચલાવ, ફેક્ટરીમાં જા, તે ફેક્ટરી ચાલુ કરી તો એમાં કેટલા પાપ થાય કે ન થાય, કે પુણ્ય થાય ફેક્ટરી ચલાવવામાં? તું કારખાનું ચલાવે છે એ મોટો દોષ છે એમ નથી કીધું. દોષ છે, પાપ છે ને, દોષ છે, પણ મોટો દોષ નથી. મોટો દોષ તને મુમુક્ષુતા નથી થઈ. પછી લેશે મુમુક્ષુતા કોને કહેવાય, કેવી રીતે થાય, એ આવશે ધીરે ધીરે, એ આવશે. અથવા તું ગ્રહસ્થને યોગ્ય પરિણામ કરે છે માટે મોટો દોષ છે. તું કુટુંબનો વડીલ થઈને બધા કામ કરે છે, આ બધું અને બધાને હુકમ કરે છે, બધાની પાસે કામ લેસ તું, એ તારો મોટો દોષ છે. એમ નથી કીધું. તને મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ ને, એ તારો મોટો દોષ છે. એટલે આ દોષ છે, નાનો છે, કે તું તારું કામ છોડીને કુટુંબ પરિવારના કામમાં કેમ લાગ્યો છે? તને શું એના માટે આ મનુષ્ય બહુ મળ્યો છે કે તારું પોતાનું કામ કરીને સુખી થવા માટે આ મળ્યું છે? તને શેના માટે આ મનુષ્ય બહુ મળ્યો છે? સમજાય છે કે નહીં? કઈ બે મનુષ્ય બહુ નથી મળતા. એકમાં આખું કુટુંબનું બધું કામ કરવું, છોકરાઓનું કરવું, પૈસા કમાવા, ફેક્ટરી ચલાવી, અને એ બધું પતી જાય એટલે બીજો એક મનુષ્ય બહુ મળે જેમાં સમ્યક દર્શનનો પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને મોક્ષમાં જવું.
એમ બે ભાવ નથી મળવાના. સમજાય છે? એકમાં ભણીને ગ્રેજ્યુએટ થવું, પછી લગ્ન કરવા અને કંઈક ને કંઈક કેરિયર કરવું, એમ એક ભાવ પૂરો કરી નાખો. અને એ પૂરો થયા પછી હજી એક ભાવ મળે કે આમાં હવે મારે ખાલી ધર્મ જ કરવાનો, ન મારે સ્કૂલ કોલેજમાં જવાનું, ન મારે રસોઈ બનાવવાની, ન કાંઈ બિઝનેસ કરવાનું, પણ ફક્ત મારે ધર્મ જ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષમાં જવું. એમ એક જીવને બે ભાવ નથી મળતા, બે મનુષ્ય ભાવ નહીં મળે. તો હવે કરવું શું? કયા ભાવમાં શું કરવું? સમજાય છે કે શું કરવું? એક્ઝામ લખવી કે આ કામ કરવું સમ્યક દર્શન? શું કરવું? સવારમાં એક્ઝામ હોય ને ઓનલાઈન, એના માટે પ્રિપેર કરવું કે આ પ્રિપેર કરીને અંતરમાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું? શું કરવું? રોટલી દાળ ભાત શાક બધું બનાવવું કે સમ્યક દર્શન કઈ રીતે થાય એનું વાંચન, ગુરુદેવના સીડી સાંભળીને ઈ કામમાં લાગી જવું કે આ કામ કરવું? શું કરવું? બેમાંથી શું કરવું? બોલો, શું કરવું? કે બોલાય એવું નથી. આ બોલીએ તો આનો પ્રોબ્લેમ છે, આ બોલીએ તો આનો પ્રોબ્લેમ છે. શું કરવું? ડિસિપ્લિન લાવવી પડે, એ વસ્તુ કરવી પડે. જે સંસારની એક્ટિવિટી છે, બટ પ્રાયર પાછળ બેક ઓફ માઇન્ડ એક ટાર્ગેટ સેટ કરવું પડે કે મારે કમ્પ્લીટ કરવું છે આ જીવનકાળમાં સમ્યક દર્શન. અને સંસારની જે એક્ટિવિટી છે એમાં એ એલર્ટનેસ રાખવી પડે કે આ જે કાર્ય જે થઈ રહ્યું છે એની મેરે થાય છે, કે રિઝલ્ટ જે આવશે એક્ઝામ લખીને એ એના મારા પૂર્વકર્મમાં જે મેં પાયા એ હિસાબથી આવશે, આ કે મેં લખ્યું છે એક્ઝામ એનો રિઝલ્ટ આવશે. એવી રીતે જે પણ છે એક્ટિવિટી એમાં એ એલર્ટ રહી શકે. વર્લ્ડમાં જે ઇન્વોલ્વ થઈ જાય છે એના આવી રીતે થાય, આવી રીતે કરે તો પછી એક્ઝામમાં ફેલ ન થાય. હા, એક્ઝામમાં ફેલ થઈ જાય ને કે નહીં? હા, ના ના, જે સ્ટડીઝ કરવાનું છે, જે એક્ઝામ લખવાનું એ કરવાનું જ છે. પણ એમાં ફેલ થઈ જાય, લખવાની કેમ ના છે? ફેલ કેવી રીતે થાય? Like if I think કે મને પૂર્વકર્મથી મળવાના હા. છે, I'd rather not study only then. But how do you know what is Purvakarma? શું આવશે result? How do you know that before writing the exam? What will be the result? I'm saying the result when it comes after that. I'm saying it's not because of my effort this result has come. It was already decided that this is the result which will come. So like that I'm saying. So whenever any results come, forget exam result. Any લાઈફમાં જે પણ બધા રિઝલ્ટ્સ આવે છે, જે સર્કમસ્ટન્સીસના જે બહારમાં જે સર્કમસ્ટન્સ ડેવલપ થાય છે is because of my own doing. Instead of believing that I am doing things and I have put this effort and that is why this result has come, rather I will take Jinwani's avlamban and follow what Jinwani has told me to follow and see it like that. So while you are living normal life, which you are not going to change, but perspective will change. Your perspective is right now that I am doing things. I am the one who's failure means is because of opposite person. Success means is because of me. So like that we have tuned ourselves and we are seeing it like that. Instead of that we see that જે કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવી રીતે રિઝલ્ટ આવે છે, ના કે મારા એફર્ટથી રિઝલ્ટ આવે છે. And of course when you are putting dedication in exam, that same dedication will help you to progress in the mark also. If we are lethargic and lazy in preparing for our exam, then even in dharam, even in our target of achieving samyak darshan, that lethargic and laziness will come. So it's actually one good way
that we are having live events where we can check how much dedicated we are, how much honest we are, and then that can be applied to progress in the life. So the target has to be there. Unless that target is not there of Samyak Darshan, we cannot see it like that. Like in the live event, we can't see it that આ કેવડી ભગવાનના જ્ઞાનમાં એવું તો એવી રીતે થયું. First we need to set the target that we want to achieve Samyak Darshan because the lifespan is short and I will never get this opportunity. We've seen so many deaths in the last 2-3 months. People just go away without saying anything. So life is very unpredictable and very short. Anytime anything can happen. તમારે કોઈને કેવું So we can see the loss aspect. કે આટલા અનાદિથી હું છું છું જ અનાદિથી, તો મેં બધું આ કર્યું છે, બધા કામ હું કરું છું, મારું અચીવમેન્ટ છે, નથી થયું તો બીજાના લીધે નથી થયું, તો એ બધાથી મને બેનિફિટ્સ મળ્યો છે. આજે પણ હું અનહેપી જ છું, આજે પણ હું એ જ પ્રોબ્લેમ્સની સાથે હું ફરું છું. સો માર્ગ ઇઝ વન પોઝિટિવ એસ્પેક્ટ વેર યુ કેન સે કે આ બધું મારું ખતમ થઈ જશે. જેટલા પાસ્ટના મેં દુઃખ સહન કર્યા છે, જેટલા અત્યારે કરું છું, એ આગળ મને ન મળે. આગળ મને એક બ્રાઇટ ફ્યુચર મળે જ્યાં રાગ અને દ્વેષ જ ન હોય મને, એવી એક પોઝિશન મને મળે. there is no like dislike, there is only knowing. નોઈંગનું કોઈ દુઃખ નથી. જ્યાં તમે જોડાઓ છો અને લાઈક ડિસલાઈક કરો છો એનું છે, તો એ પોઝિટિવલી પણ લઈ શકાય કે આઈ વિલ બી આઉટ ઓફ ઓલ માય પ્રોબ્લેમ્સ બાય ગેટિંગ ઇન ટુ ધ માર્કેટ. I have not done this at Not all. by getting into the market, by achieving. Yeah, so I have not done this at all. So if I into it, still we have got into it also millions of times. achieving something, completing it, I will be out of all those problems. Otherwise, I will continue. Right now may be good only, better only. Future may be worst also. Next bow or next to next bow will be further worst. So I don't want to be there. તમારે શું કેવું છે? તું કે તો પછી પૂજા કહેશે. I think I will not cover that. મને એની પહેલાનું ઇશ્યુમાં ડાઉટ હતું જો એટલે મને કેવું હતું પછી કઈ આ ટોપિક એની પહેલાનું જે ડિસ્કશન આવ્યું ને કે એટલે એ જ કે મોક્ષતાનું તો એ ફિલિંગમાં જીનવાની પર વિશ્વાસ છે કે મોક્ષતા નથી સૌથી મોટો દોષ છે, પણ ફિલિંગમાં હજી પણ ક્રોધ માન માયા લોભ મિટાવીશ તો બેટર થશે મારા માટે એવું આવે છે. હું મોક્ષતા કરતા પહેલા હું આ કરીશ તો મોટા મને એનું ઇમ્પોર્ટન્સ વધારે ના, એ દેખાય તો છે. બરાબર છે. એટલે કે બહુ એમ નથી કેવું કે ગુસ્સો કર્યા જ કરવું, માન વધારતા જ જવું, એમ નથી કીધું. એ કરવું પણ that is not enough. If you do that again, it will પાછું વધી જશે ગમે ત્યારે. ક્રોધને ઘટાડવાનું, માનને ઘટાડવાનું, માયાને બધું કરવાનું, છોડવાનું, બોસને એ બધું કરવા છતાં બી જો મુમુક્ષુતા નહીં આવે તો વળી પાછું વધી જશે એમ, તો પાછું અહીંયા નહીં આવી જશું એમ. પ્રોબ્લેમ અહીંયા છે કેમ કે મોટો દોષને તમે એમને એમ રાખી દીધો. આપણે તો બે એક્ઝામ્પલ લીધા મુસ્લિમ ધર્મના ને ઈશ્વર કરતા, એમાં મોટા દોષને એ લોકો એમને એમ રાખી દીધો, નાના દોષને એ લોકો આખી જિંદગી વાવ લઈ લીધું કે હું ત્યાંનો ઇન્ટરેસ્ટ લઈશ જ નહીં, એમ આખી જિંદગી એની પૂરી થઈ ગઈ, ક્યાંય પણ એને વ્યાજ ન લીધું. પણ મોટા દોષને લીધે એને જન્મ મરણ ને પરિભ્રમણ ને દુઃખ ભોગવવું પડ્યું. એવી જ રીતે આપણે ક્રોધ માન માયા લોભ ને શાંત કરીએ પણ આપણે મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય અથવા તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય તો પછી વળી પાછું આ વધી જાય ને વળી પાછું પરિભ્રમણ થશે એમ. એટલે કે નાના દોષ છે એ રાખવાના અને મોટા દોષ છે એ મટાડે એમ નથી કેવું. નાના દોષને પણ મટાડવાના છે અને મોટા દોષને પણ મટાડવાના છે એમ બોલું છે.
પણ રિયલાઇઝ કરવાનું છે કે મોટો દોષ કયો છે. મોટો દોષ સમજાય આપણને. દાખલા તરીકે એક માણસને તાવ આવ્યો છે અને એને કેન્સર છે. હવે બે વસ્તુ રાખવા જેવી છે કે નહીં? કેમ? Causes pain. બે વસ્તુ દોષ છે, બરાબર છે. તો પછી પહેલામાં પેલું શેની આપણે દવા લેવી જોઈએ? કારણ કે બેના ડોક્ટર અલગ છે. તાવ માટે તમારે શ્રીધર પાસે જવું પડશે. બરાબર છે. અને કેન્સરની હોસ્પિટલમાં કેન્સર માટે જવું પડશે. તો તમે પહેલા ક્યાં જશો? હોય કે? અને એની ફીસ બહુ વધારે છે, આની ફીસ ઓછી છે. તો પહેલું શું કરવું જોઈએ? Cancer. કેમ પણ? Because of the બે cancer. ડિઝીઝ છે ને, તો પછી But if I treat cancer first, then tau will also go off. No? હા Because of the cancer, I'm getting tau. હા કેન્સર છે એટલે તાવ આવ્યો છે. કેન્સર એ શરીરને વીક કરી નાખ્યું. વીક થઈ ગયું એટલે તાવ આવી ગયો. પણ બે દોષ છે. પણ બે દોષ છે એટલે આપણે એમાં વિવેક નથી કરતા કે આપણે કેન્સરની દવા લેવી જોઈએ કે આપણે પછી તાવની દવા લઈશું. શું લઈએ આપણે? શું લે? ડોલોપાર 650 ડોલો 650 નો કોર્સ કરી નાખી તો તાવ મટી જાય કે નહીં? તો સંસારમાં આપણે બરાબર બુદ્ધિ ચાલે છે. કોઈ કે એ આય છે ને રોગ, તો તાવે રોગ છે ને તો કેમ તું જાસ ત્યાં? અહીંયા જાને શ્રીધર પાસે, આપણો ઓળખીતો છે, તો ઈ તને ઇમિડિયેટલી તાવ મટાડી દેશે. તો આપણે એની વાત નથી માનતા. કરેક્ટ કે નહીં? એમ આ બે દોષ છે. ક્રોધ માન માયા લોભ છે એ તાવ છે. અને મુમુક્ષુતા ઉત્પન્ન નથી એ કેન્સર છે. કેન્સરને મટાડવું કે આને? તો કે બે મટાડવું છે મારે. તો અભિપ્રાયમાં તો બે હોવું જોઈએ કે તાવ ભલે રહ્યો એમ નથી. અભિપ્રાયમાં એટલે અંદરના ઇન્ટેન્શનમાં એમ છે કે બેયને મટાડવું છે મારે. પણ મટાડવામાં પેલું જે મોટું નુકસાન કરે એને પેલા એમાં વધારે મહેનત કરવી પડે તો કરે. બરાબર ને? આપણે જે વાત અત્યારે ચાલતી હતી કે આપણને મનુષ્ય ભાવ જે મળ્યો છે અત્યારે 1 લાખ ભાવમાં એવરેજ એકવાર મનુષ્ય ભાવ મળે. ઇટ ઇઝ એવરેજ. 4 ગતિ છે: સ્વર્ગ, નરક, તિર્યંચ અને મનુષ્ય. બરાબર છે? તો એમાં સૌથી ઓછામાં ઓછા ભાવ મનુષ્યના છે. 4 ગતિમાં દેવ પણ વધારે થાય, નારકી પણ વધારે થાય, તિર્યંચમાં પણ વધારે જાય. 4 ગતિમાં કેવડી ભગવાનના કેવડ જ્ઞાનમાં આવ્યું છે કે સૌથી ઓછા ભાવ છે મનુષ્યના. મેક્સિમમ 48 એ બી આઈડેન્ટિફાઈ થઈ ગયું. લે સમજાયું? એમાં 12 પુરુષ, 16 પુરુષ, 16 સ્ત્રી અને 16 નપુંસક. 48 એ નક્કી થઈ ગયું. લ્યો, આ બધું નક્કી થઈ ગયેલું છે. 16 Man, હા 16 women. હા 16. હા 48 ટોટલ થયા. આ 48 બહુ છે મનુષ્યના. હવે એમાંથી જે હાફ છે, હાફ 16 ના હાફ 8 બહુ છે ઈ માતાના પેટમાં જ મરી જાય. ઈ મનુષ્ય બહુમાં કાઉન્ટ થઈ ગયું. આ એબોર્શન થાય, આ ડિલિવરીમાં ડેથ થાય, ઈ બધા આ બહુ મનુષ્યમાં કાઉન્ટ થઈ જાય. સમજો? એમાં 48 છે, 48 માં 24 તો એમાં જ પતી જાય. પછી રિયા કેટલા? 8 પુરુષ, 8 સ્ત્રી અને 8 નપુંસક. આટલા બહુ રિયા ટોટલ. બરાબર છે?
હવે એમાં નપુસકના બહુમાં તો ધર્મ બરમ કરવાનું ઈચ્છા જ ન થાય. સમજાય છે? હવે રહ્યા 8 પુરુષ ને 8 સ્ત્રીના બહુ. હવે એમાંથી 16મો આ બહુ હશે તો સમજવાનું કે હવે પતી ગયું આખું સાયકલ. આ કેટલા બહુ 16માં ભાવમાં અગર ઈ બૌદ્ધ ધર્મનું સમજો કે ઈ કરે તો સમ્યક દર્શન થઈ જાય. સમય દર્શન નો થાય સમજો. થાય. ક્યાં જઈએ? થાય નો થાય એવું છે જ નહીં. આ જીવ જ્યારે જેન્યુઇનલી સમ્યક દર્શન માટે ટ્રાય કરે ને તો એને થાય ને થાય જ. નો થાય એમ બનતું જ નથી. પણ સપોઝિંગ એના એફર્ટ એટલા ન હોય, એ એફર્ટ જી કોઈ પણ માણસને એફર્ટ, આપણે સંસારમાં છે તો આપણને ફાયદો થતો હોય મોટો તો આપણા એફર્ટ કેટલા હોય? સંસારમાં આપણને ફાયદો, અને બેંગ્લોર જવાનું હોય તો આના એફર્ટ કેટલા હોય? કેટલા એફર્ટ કર્યા બેંગ્લોર જવા માટે? પૂજાને કે તારે જવું હોય તો જા, કે ટ્રેન નથી, બસ નથી, આ નથી, ઓલું નથી, કોવિડ છે, તો શું કે અચ્છા આઈ ડોન્ટ નો એમ કરે કે બધામાંથી રસ્તો કાઢીને પહોંચી જાય બેંગ્લોર. શું કરે મમ્મી? તારા પ્રમાણે શું કરે? ઓછા એફર્ટ કરે કે પૂરા કરે? એક પણ ઓપ્શન હોય ને તો એ પકડીને પહોંચી જાય. એક જ ઓપ્શન હોય ને કે આ એક જ ઓપ્શન છે, બાકી કેવી રીતે તારે બેંગ્લોર નહીં જવાય, તો કહો કે આઈ એમ રેડી ટુ ટેક ધેટ ઓપ્શન. એમાં ગમે તેટલું રિસ્ક હોય તો એ લેવા તૈયાર થઈ જાય કે નહીં? તો આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ ઘરમાં જ છે. તો એના માટે એ કેટલું ટ્રાય કરે? હવે બેંગ્લોર જાય તો હું થઈ જવાનું છે, કાંઈ નહીં. એના માટે આટલું એફર્ટ કરે તો 4 ગતિના દુઃખથી બચવા માટે માણસ કેટલો એફર્ટ કરે? કાયમ માટે નરકમાં નહીં જવાનું, વન્સ ફોર ઓલ. કાયમ માટે તિર્યંજ નહીં થાય, ગાય ભેંસ બિલાડી કૂતરો સંડાસમાં જીવડું નહીં થાય. તો એના માટે માણસ એફર્ટ કેટલો કરે? આવી ઓર્ડિનરી વસ્તુ માટે આટલો બધો એફર્ટ કરે છે. નો જાય તો શું થઈ જવાનું એમ હું પૂછું છું. એવું મોટું શું થઈ જાય? પણ છતાં એમાં કેટલું બધું જોર લગાવે છે. તો જેમાં આટલો મોટો બેનિફિટ મળતો હોય તેમાં માણસ કેમ એફર્ટ ન કરે? મારો ઈ ક્વેશ્ચન છે. પણ એને વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે મને આટલો બધો બેનિફિટ છે. વિઝ્યુઅલાઇઝ એટલે નિધિધ્યાસન જેને કહેવાય. વિઝ્યુઅલાઇઝ એટલે આપણે એમ કહીએ ને કે અત્યારે ફરવા જવું છે ફોરેન, ઓકે, કે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ લઈ લીધી તો આપણે સ્વિટ્ઝરલેન્ડમાં પહોંચી જાય છે અંદરમાં, એને વિઝ્યુઅલાઇઝેશન કહે. અને આમ બધા સ્નોની વચ્ચે આપણે આમ હાલતા હોય ને એવું બધું અંદરમાં ચાલતું હોય કે નહીં, આનું નામ વિઝ્યુઅલાઇઝેશન કહેવાય. ગુજરાતીમાં આને નિધિધ્યાસન કહે. એ આપણને આવડે છે કરતા, તો આપણે કરી છે ને અને ખુશ થઈ જાય છે ને. હજી તો અહીંયા બેઠા હોય, ત્યાં ગયા જ ન હોય, અહીંયા ડિસ્કશન કરતા હોય કે હવે આપણે 4 દિવસમાં ટ્રેવલ કરવાનું છે, ખબર છે ને? હે, તો 2 જણા એટલા ખુશ થઈ, હા શું મજા આવશે. પણ ભાઈ તું ક્યાં હજી નીકળો છો? ઘરની બહાર તો નીકળ, પેલા એરપોર્ટ તો પહોંચ, ફ્લાઇટમાં તો બેસ, વહાં જઈને ઉતર, પછી તું ખુશ થા. અત્યારથી કેમ ખુશ થા તું? કોઈ એમ કહે આપણને તો શું કરવું? બરાબર છે એની વાત કે અત્યારે કેમ ખુશ થા? કાલે કેન્સલ થઈ જાય તો એ કેન્સલ થાય એનું નેગેટિવ થિંક ક્યાં નહીં કરે. ના કે એવું કાંઈ નહીં થાય, હવે તો જાશું એટલે જાશું, પહોંચી જશું. સંસારમાં એ નેગેટિવ નથી વિચારતો. અહીંયા નેગેટિવ વિચારે કે હું ટ્રાય કરીશ ને નહીં થાય તો. કેમ નેગેટિવ વિચાર્યું? એક સ્વિટ્ઝરલેન્ડ માટે નેગેટિવ વિચારે છે કોઈ? એ બધું થઈ શકે. તારી તબિયત બગડી જાય, બોલ, તને હોસ્પિટલમાં દાખલ કરવું પડે તો
તારું સ્વિટ્ઝરલેન્ડ નું શું થાય? તો કે એ બધું કાંઈ નહીં થાય. કરી છે કે નહીં? બધું થઈ શકે પણ એ કે કાંઈ નહીં થાય. હું પહોંચી જઈશ, હું પ્રોબ્લેમ, આઈ એમ કમિંગ. બરાબર છે. એક વીક પહેલા તો બેગ પેકિંગ ચાલુ. અમે 2 વાર એરપોર્ટ જઈને હોંગકોંગ જવા માટે જઈને આવ્યા. હોંશે ગયા હતા એરપોર્ટ, ત્યાંથી પાછા આવ્યા 2 વાર. ત્યાં એરપોર્ટ પણ આજ પહોંચ્યા, સુધી હોંગકોંગ નથી ગયા. આ એરપોર્ટ જ્યાં પહોંચ્યા ત્યાં સુધી તો કોન્ફિડન્ટ જ હતા કે હોંગકોંગ જશું. ત્યારે બી કોન્ફિડન્સમાં કાંઈ ફરક નથી પડ્યો. ઓલાએ વિસા પકડીને કે તમારો આ બરાબર નથી, ત્યારે બી કોન્ફિડન્સ હતો. નહીં હમણાં હા પાડી દેશે, જવા દેશે હમણાં. હું સમજાવું છું ને એને, એ ગેટ કન્વિન્સ. આના માટે થોડું મને પાછું મોકલશે. એ લાસ્ટ મોમેન્ટ સુધી એનો કોન્ફિડન્સ છે કે મને જવા મળશે. હજી પણ બીજાને જઈને મેનેજરને મળીને ટ્રાય કરું ને હું ગમે તેમ પહોંચી જઈશ. અહીંયા શું કરે કે નાનું કંઈક આવે ને સત્સંગ બંધ રાખો, આજે આ કામ છે. સમજાણું? સંસારમાં કાંઈ આ રૂલ નથી ચાલતો. ઈ જ માણસ આ બધું જે કરે છે ને એટલે એને સમ્યક દર્શન નથી થતું. આનું ઇમ્પોર્ટન્સ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આ જીવને સમ્યક દર્શન નહીં થાય. સમજાણું? હું સૌથી મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઈ જ્યાં સુધી નક્કી નથી થયું કે મારા માટે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ મને સમ્યક દર્શન થાય, હું સુખી થઈ જાઉં, 4 ગતિ 84 લાખ યોનિમાં મારા જન્મ મરણ બંધ થઈ જાય, એના સિવાય મારા માટે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એવું જ્યારે ઇમ્પોર્ટન્સ આવશે ને પછી સમ્યક દર્શન થશે. પણ ગમે તે વાતમાં આપણે આત્મકલ્યાણને ગૌણ કરી નાખીએ તો સમ્યક દર્શનને ભૂલી જવા. આ ન્યાય છે. આનો ટાઈમ થઈ ગયો છે. राधिका बेन। जय जिनेन्द्र साहिब जी, सत्संग में जनरली ऐसे बात आता है कि कषाय ही मेरे दुख का कारण है, और ऐसा समझ में भी आता है प्रयोग से। और अभी गुरुदेव जी के जो प्रवचन हमने सुने थे उसमें भी कैसे कषाय से मैं गलत कार्य करती हूँ वो पूरा डीप में बताया। तो आज जो ये बात आई है कि कषाय करना ये स्मॉलर दोष है, तो ये सब समझने के बाद मैं जब कषाय करूँ तो उसको मैं छोटा दोष कैसे मानूं साहब जी, इसको कैसे समझना है? जैन दर्शन है ना, ये शादवाद है। शादवाद माने कोई भी बात करता है ना वो अपेक्षा से कहते हैं। तो जो अपेक्षा से कहा है कि सम्यक दर्शन की प्राप्ति करनी है तो मुमुक्षुता आए बिना सम्यक दर्शन की प्राप्ति नहीं होगी, वो अपेक्षा से जो क्रोध मान माया लोभ के दोष है वो छोटे हैं और मुमुक्षुता प्रकट नहीं हो रही है वो महादोष है।
एक पॉइंट। अभी दूसरी अपेक्षा ले कि संसार के कार्य जब हम करते हैं तो हम अगर कषाय करते रहेंगे तो ये सबसे बड़ी भूल है हमारी कि प्रत्येक प्रसंग में हम कषाय करते हैं और दुखी हो रहे हैं। लेकिन जब कषाय को मिटाना है तो उसके लिए कोई योजना है, प्लानिंग है, जो ज्ञानियों ने बताया है कि अगर मुमुक्षुता आएगी तो तुम आत्मज्ञान कर कर कषाय से भिन्न हो जाएंगे। कषाय से पहले अलग होते हैं, फिर कषाय का नाश होता है, ऐसा क्रम है। कषाय क्रोध છે એનાથી જુદું પડવું, ये मुमुक्षुता आने के बाद आत्मज्ञान जब होता है तो कषाय से अलग हो जाता है। तो जब जीव कषाय से अलग होता है तो कषाय का जोड़ टूटने लगता है और टूटते टूटते उसका नाश हो जाता है। तो कषाय को मिटाना है तो मुमुक्षुता में आना चाहिए और आत्मज्ञान की प्राप्ति करनी चाहिए। इसका मतलब ये नहीं कि कषाय हम बढ़ाए और मुमुक्षुता हमको प्रकट हो जाएगी, ऐसा भी बनने वाला नहीं है। कषाय को जो मंद करता है उसको ही मुमुक्षुता आएगी। कषाय जब तक तीव्र है तब तक वो जीव को मुमुक्षुता भी नहीं आएगी। मुंबई જય જિનેન્દ્ર સાહેબજી, શું એવો ક્રમ પણ છે કે પહેલા કષાય ન કરવાનો અભિપ્રાય ડેવલપ થાય અને પછી કષાયથી ભિન્ન થવાનું થઈ શકે? પ્લીઝ કેન યુ ગાઈડ? થેન્ક યુ. કષાય નથી કરવા એવી દશા જે છે એ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે જીવને કેવળ જ્ઞાન થાય, અરિયંત દશા થાય, ત્યારે એને એક પણ કષાય ઉત્પન્ન થતું નથી। કેમ કે એને આત્માની સંપૂર્ણ સ્થિરતા છે, ત્યારે ઉપયોગ પૂરેપૂરો આત્મામાં લીન થઈ ગયો છે, બહારમાં જોડાતો નથી, તેથી કોઈ પણ કષાય ઉત્પન્ન થતા નથી। એવી દશા ઈ કેવળ જ્ઞાન થતા થાય છે। અને ઈ કેવડી ભગવાને એમ ઉપદેશ આપ્યો કે પહેલા હું અજ્ઞાન દશામાં જ્યારે હતો ત્યારે હું કષાયથી ભિન્ન થઈને મેં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી મને કેવળ જ્ઞાન થયું છે। તો તું પણ ઈ જ રીતે આગળ વધીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર। परमुपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रशमूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेश्वरी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। भगवान श्री आचार्य देवनो 173 members શું છે 173 ટોટલ મેમ્બર્સ છે ગ્રુપ સાંભળે જોઈન્ટ થાય